પાલનપુર શહેરના રિક્ષા ચાલકો આજે રોડ ઉપર ઉતર્યા છે। રિક્ષાઓ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા છે। એમના પ્રશ્નો શું છે આપણે સીધી વાત કરીશું રિક્ષા ચાલકો સાથે। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એમાં ખાસ તો મોંઘવારી, રિક્ષા ચાલકોનો સ્ટેન્ડ જેમ કે જે કલમો જે રિક્ષાઓને જે અડચણરૂપ થાય છે, એમને જે રિક્ષાઓનો ખોટા મેમો આપ્યો છે, એ માટે અમે તમામ રિક્ષા ચાલકો ભેગા થઈને આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આવ્યા છીએ। આપણે જોયું કે રિક્ષા ચાલકોને અત્યારે ભાડામાં પોસાતું નથી। આપણી સાથે અન્ય રિક્ષા ચાલકો છે, આપણે એમની સાથે વાત કરી। શું છે ભાડામાં એ તકલીફ છે કે જે નવા બસ સ્ટેન્ડ છે, જે હાલ ધંધો કરો પહેલાં જેવું ધંધો કરવા મળતો નથી, બરાબર। તો અમારી એક જ માંગણી છે કે નવા બસ સ્ટેન્ડ પર બી અમને એક સ્ટેન્ડ આલો, તમે સુખ શાંતિ ધંધો કરો। અન્ય રિક્ષા ચાલકો આપણી સાથે જોડાયેલા છે કે એમને કેવી તકલીફો પડી રહી છે અત્યારે। બહુ તકલીફો ઝેલવી પડે અમને, બરાબર। પોલીસ બી વધતા બહુ હેરાન કરે છે। અમે ધંધો કરતા હોય તો બરાબર હર રીતે ગેસના ભાવથી બી અમે હેરાન છે। હર રીતે અમે બહુ હેરાન, બહુ મુશ્કેલીઓ ઝેલે છે અમે લોકો। કેવી તકલીફો પડી રહી છે? તકલીફો તો બહુ જ છે, પણ હવે મારું કહેવું એ છે કે જો સીએનજી ભાવમાં વધારો થયો છે એના કારણે રિક્ષાવાળાઓને ભાડા વધારવા પડે, તો મહેરબાની કરી પેસેન્જરોએ કોઈ એવું રકઝક કરવી નહીં અને એમને પ્રેમથી ભાડા આપવું। આપણે જોયું આપણી સાથે અન્ય રિક્ષા ચાલકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું પ્રશ્ન શું છે? ભાડા વધી ગયા, ત્યારે ગેસના ભાવ વધી ગયા, ત્યારે રિક્ષાવાળો ઘર મારે કેવી રીતે ચલાવું? વારી ઘડીઓ ઊભી રાખીને 188 કરે, પેસેન્જર ઉતારતા હોય તો ડાયરેક્ટ ડ્રાઈવરની અંદર કરે। આજે શું કર્યું છે તમે બધા? જે કલેક્ટર મને રજૂઆત કરી કે મને ભાડા અમારે ના હોય, તમને ભાડા વધાવો। પ્રશ્ન તો એ છે સર કે મોટી ગાડીઓ પર એવી કોઈને નડતી નથી, રિક્ષાઓ નડતર રૂપ થાય છે આ લોકોને। બીજું એના માટે ન્યાય માટે આવ્યા છીએ અને ભાડા માટે। સિટી બસો ચાલુ કરી છે, તમને સિટી બસોથી કોઈ મુશ્કેલીઓ? હા, સિટી બસ કોઈ મુશ્કેલી નથી, પણ સિટી બસોના કોઈ સ્ટેન્ડ બેન્ડ નથી, તો ગમે ત્યાં ઊભી થઈ જાય છે। કહેવાનો મતલબ આ છે, ગાડીવાળો ગાડી અહીંયા પડી રોડ ઉપર ના નડે, રિક્ષા પડી હોય તો 181 કરી ડ્રાઈવરને અંદર કરે, રિક્ષા બહાર જોમીન હાલવાના, પોલીસવાળાને 500 ભરવાના, પછી કોર્ટમાં હોય 2000 ભરવાના, ગાડીવાળો રોંગમાં આવે એનો કોઈ મતલબ નહીં લેતા પોલીસવાળા। શું કહો છો, ભાડામાં વધારો કરશો? ભાડામાં તો વધારે કરવાનું, કેટલો વધારો કરશો? જે આ એસોસિએશન કરે 10 ના 15 થાય કે 20 થાય। આપણે જોયું કે આગામી દિવસોમાં રિક્ષા ચાલકો પોતાની મુશ્કેલીઓને લઈ ભાડામાં પણ વધારો કરી શકે છે। અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા।